આજનો દિવસ પણ અમદાવાદના ઇતિહાસનો મહત્વનો દિવસ રહેવાનો છે। અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થયા બાદ આજે ફેઝ 2 ની કામગીરીનો દિવસ છે। ફેઝ 2 ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। 25 એસઆરપી કંપની પણ આ બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે। આજે કયા વિસ્તાર ખાલી થશે તેની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચંડોળા તળાવના બીજા તબક્કાની કામગીરી માટે પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ડિમોલેશનની બીજા તબક્કાની કામગીરીમાં કુલ 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે। બીજા તબક્કાની દબાણ હટાવની કામગીરી આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। જે જગ્યા પર ડિમોલેશન થવાનું છે ત્યાં હાલ જે લોકો રહે છે તેને મકાનો ખાલી કરી દેવા માટે માઇક મારફત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે એમ પણ જણાવ્યું હતું કે ચંડોળા તળાવ આસપાસ જે દબાણો થયા છે તેને દૂર કરવા માટે પહેલા તબક્કાની કામગીરી થયા બાદ આજથી બીજા તબક્કાની કામગીરી શરૂ થવાની છે। બીજા તબક્કાની કામગીરી 3 થી 4 દિવસ ચાલે તેવી શક્યતા છે। ચંડોળા તળાવ આસપાસ થયેલા દબાણો દૂર કરી 2.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવશે। પહેલા તબક્કાની કામગીરી દરમિયાન કુલ 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી। અનિચ્છનીય બનાવ રોકવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓ ઉપરાંત એસઆરપીની 25 કંપનીઓ 2 શિફ્ટમાં તૈનાત કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા જ્યાં સુધી બીજા તબક્કાના ડિમોલેશનની કામગીરી ચાલશે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત રહેશે। 2025માં અમદાવાદમાંથી લગભગ 250 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા, જેમાં 207 તો ચંડોળા તળાવ વિસ્તારમાંથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા। 200 થી વધુ બાંગ્લાદેશીઓ ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે રહેતા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટે માઇક મારફતે જાહેરાત કરવામાં આવી। છેલ્લા 2 દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી અને માઇકથી જાણ કરવામાં આવી રહી હતી। 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે। જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓ ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। आज સવારથી જ મેગા ડિમોલેશનની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે। જે રીતે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને ચંડોળા તળાવની કાયાપલટ થઈ રહી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।